તો અહીંયા દેહનું અહંકાર દક્ષ પ્રજાપતિને આવ્યું છે, સત્તાનું અહંકાર આવ્યું છે. દક્ષે ઘણો સમય રાહ જોયો કે કોઈક યજ્ઞ કરે અને શિવને ભાગ ન આપે ને તો હું રાજી થાઉં. પણ બધાએ વિચાર્યું કે જો યજ્ઞ કરશું ને શિવજીને ભાગ નહીં આપીએ તો નંદીશ્વરનો શ્રાપ લાગશે, અને જો શિવને ભાગ આપીશું તો દક્ષ પ્રજાપતિનો શ્રાપ લાગશે. એટલે મૂળ સત્કર્મ કરવા જતા શ્રાપના ભાગી થઈશું, માટે યજ્ઞ જ નથી કરતી. દક્ષને ખબર પડી કોઈ યજ્ઞ નહીં કરે, લાય મને જ આયોજન કરવા દે. આપણે ત્યાં એક કહેવત છે, જાતે ગુલાલ છાંટવું. તો આણે જાતે જ યજ્ઞનું આયોજન કર્યું, પણ શિવજીને આમંત્રણ મોકલ્યું નહીં. 10 દિશાઓમાં બધા ઋષિઓ, મુનિઓ, દેવો, દેવીઓ બધાને આમંત્રણ મોકલ્યા, પણ ભગવાન શિવને ત્યાં આમંત્રણ નથી. એક દિવસ થયું એવું, સવારમાં વિમાનો ઉડીને જઈ રહ્યા છે. કૈલાસ પર્વત પર બેઠા બેઠા માં સતી જોઈ રહ્યા છે કે આ વિમાનો ક્યાં જઈ રહ્યા છે. એક વિમાનને ઊભું રાખીને પૂછ્યું, તમે બધા ક્યાં જાઓ છો? હવે તમે જોજો, ઘરમાં ક્લેશ હાલતો હોય, ઝઘડો ચાલતો હોય ને પાડોશીને, સગાવાલાને ખબર પડે એટલે જાણી જોઈને ઈ સંદર્ભમાં ટોન્ટ મારે. ખબર હોય ને કે આ એની દીકરીની સાથે નથી બોલતા ને દીકરીને નથી બોલાવાના, એટલે જાણી જોઈને દીકરીની પાસે જઈને કે આપણા ઘરે સારું કામ હોય ને તો દીકરીને તો આમંત્રણ આપવું જ જોઈએ, તો જ પૂન મળે. દીકરી ઘરની લક્ષ્મી કહેવાય. એટલે ઓલીને બળતરા થાય, જીવ બળે કે મારા બાપા મને બોલાવશે નહીં. એટલે ઘરના ક્લેશને બહાર ન પડવા દેવા. તો દેવુંનો કોઈ વિમાન જઈ રહ્યું હતું, પૂછું તમે બધા ક્યાં જાઓ છો? તો કે તમારા પિતાને ત્યાં યજ્ઞ થાય છે ને તમને નથી ખબર? પછી જોજો સ્ત્રીઓની સમજણ શક્તિ. હા મને ખબર છે ને, પણ અમે બપોર પછી નીકળવાના છીએ. કાંઈ ખબર ન હોય, આમંત્રણ ન હોય, પણ પોતાના ઘરની આબરૂને ઢાંકવા માટે થઈને સ્ત્રીઓ ખોટું બોલીને પણ આબરૂ સાચવી. પછી કે ઘરમાં સમજી લઈશું. માતા સતી દુખી થયા કે પિતાને ત્યાં યજ્ઞ થઈ રહ્યો છે ને અમને આમંત્રણ નહીં. શિવને વાત કરી. ભગવાન શિવજીએ યાદ કરાવ્યું કે યાદ કરો તે દિવસે બધા સમૂહમાં શું તમારા પિતા બોલ્યા હતા, અને આપણાથી આમંત્રણ વગર ભલે તમારા પિતાનું ઘર રહ્યું પણ ન જવાય. એક વાત આ પણ શીખવી કે આમંત્રણ ન આપે ને ત્યાં ન જવું, ખોટું અપમાનિત થઈને આવવું પડે. અને જ્યારે ક્યાંક વગર બોલાવ્યા જઈ ચડીએ અને પછી સામેના વ્યક્તિ માન ન આપે ને પગ ઉપાડીને જે પાછું જવું ને ખૂબ અઘરું છે. તો સતીએ કહ્યું કે તમે યજ્ઞમાં નહીં જાઓ, હું નહીં જાઉં, તો આમ પિતા અને પતિ વચ્ચેનો ઝઘડો વધશે. અને સ્ત્રીઓને હંમેશા સમાધાન પ્રિય હોય કે ગમે તેમ કરીને બધાને બોલતા કરીએ, આપણે જુદા નથી રહેવું, આપણે ઝઘડો નથી રાખવો. એટલે સતીએ સમજાવ્યા શિવને. શિવજીએ કહ્યું આમંત્રણ વગર ન જવાય, કારણ કે શિવજી જાણે છે કે જાણી જોઈને જ નથી બોલાવવામાં આવ્યા. છતાં સતી જવા તૈયાર થયા છે. ભગવાન શિવજી સમજી ગયા છે કે હવે માતા સતી પાછા નહીં આવે. એમની સર્વ સામગ્રીઓ બાંધીને સાથે આપે છે. નંદીશ્વરને કહે છે કે તમે માતા સતીની સાથે જાઓ. આ બાજુ સતીને કૈલાસના પોતાના મહેલના કે જે ક્યાંય સ્થાન હતું ત્યાંથી પગ આગળ મૂકતા ડર લાગે છે, મન મૂંઝાય છે, જવું કે ન જવું. પતિની આજ્ઞા નથી, પિતાનું આમંત્રણ નથી ને મન મૂંઝાય છે. એક દીકરીને પિતાનું ઘર યાદ આવે ને ત્યારે પણ આ જ સ્થિતિ થાય છે. સાસરિયાને પૂછે કે હું 2 દિવસ મળવા જાઉં, મારા માતા પિતાને ત્યાં આંટો દેવા જાઉં. હવે સાસરિયાને એમ થાય કે રોજ ઉઠીને ત્યાં જ મોટા થયા છો ને ત્યાં જઈને શું કામ છે, આઈના રહ્યો ને. પેલીને મનમાં માતા પિતા યાદ આવ્યા હોય. એક છોડવો એક જગ્યાએ ઉગ્યો હોય ત્યાંથી ઉખાડીને બીજે વાવો ને તો એને તાજો થતા 5 દિવસ લાગે, ત્યાં સુધી કરમાયેલો રહે. હવે 20, 25, 30 વર્ષની દીકરી જે પિતાના આંગણામાં રમીને મોટી થઈ હોય એને તમે ત્યાંથી ઉખાડીને બીજા ઘરમાં વાવી દો, એને ત્યાં સેટ થતા વાર લાગે. એને એના પિતાનું ઘર યાદ આવે. અને જેટલી વાર કે નવી વહુ આવેલી કે મારે જવું છે મળવા જવા દેજો. તો સતી મૂંઝાયા છે જાવું કે ન જાવું, પણ અંતે નિર્ણય કર્યો છે
કે જો નહીં જાઉં ને તો પિતા એમ માનશે કે જો દીકરી ન આવી એને હજી, કારણ કે દીકરીને હજી પિતા પ્રત્યે સ્નેહ છે કે મારા પિતા કદાચ ભૂલી ગયા હશે આમંત્રણ આપવું, એટલે કે હું જઈશ ત્યાં જઈને પિતાને ઠપકો આપીશ કે કેમ તમે મારા ઘરે આમંત્રણ ન મોકલ્યું, હું તો વગર આમંત્રણે આવી છું, પણ જાઓ મારા પતિને લેવા માટે ભાઈઓને મોકલો, તેડું કરવા મોકલો. આમ કહીશ એટલે ઝઘડો બંધ થઈ જશે ને મારા પતિ અને પિતા બોલી જશે અને આમ સમાધાન થઈ જશે. આ ભાવથી સતી જાય છે. રામચરિત માનસમાં લખ્યું છે, કત વિધિ સરજી નારી જગમાહી, કત વિધિ સરજી નારી જગમાહી. હે વિધાતા, તે આ સૃષ્ટિમાં નારીનું રચના, નારીનું સર્જન કેવું કર્યું છે, જેને આજીવન પરાધીન રહેવાનું, એને સ્વપ્ને પણ સુખ નહીં. અને ભાઈઓ, તમે આજે આ કથાને ધ્યાનથી સાંભળજો. એક સ્ત્રીને જન્મે ત્યાંથી પરાધીન રહેવાનું તો મૃત્યુ સુધી. જન્મે એટલે પિતા અને ભાઈની દ્રષ્ટિ હોય. દીકરી એમ કે મારે અહીંયા જવું છે, એટલે પપ્પા ઘરે હોય ને તો એમ કે બહાર ન રખડાય દીકરીઓને, બહાર ન જવાય, કામ પૂરતું જ જવાય, ઘરે રહેવાય, એટલે દીકરી ન જાય. હવે એની જગ્યાએ ભાઈ, તો ભાઈ ચોરના માથા જેમ રખડતા હોય ગામમાં. થોડીક મોટી થાય, ભાઈ સમજણો થાય, એટલે ભાઈ એમ કે બેન આમ નહીં કરવાનું, બેન આમ નહીં બોલવાનું, બેન આમ નહીં ચાલવાનું. ત્યારબાદ સાસરે જાય એટલે પતિ કહે કે જો અમારા ઘરનો રિવાજ આમ છે, કોઈની સામું નહીં બોલવાનું, બધાની સાથે વાતો નહીં કરવાની, કામ પૂરતો જ વ્યવહાર રાખવાનો, બાકી ઘરનું કામ કરવાનું, ઘરમાં રહેવાનું. ક્યારેક પત્ની કહે કે આજે મારે રસોઈ કરવાની ઈચ્છા નથી, પણ ક્યારેક અઠવાડિયે જે કે છે એ પાછા ખોટા. તો ક્યારેક પત્ની કહે કે આજે તબિયત બરાબર નથી, ઈચ્છા નથી રસોઈ બનાવવાની. મેં તો ઘણા ઘરે એવા પણ જોયા છે કે એ દિવસે ભાઈ એમ કે ચાલ આજ મને જેવું આવડે ને એવું બનાવી હું તને ખવડાવું. તો અહીંયા કોઈ નમાલું નથી થઈ જતું, એ પતિ પત્ની વચ્ચેનો પ્રેમ છે. પણ વરસ દિવસમાં એકાદી વાર, પછી બેનને રોજ મજા ન રહેતી હોય તો પાછો કઈક ઉપાય ગોતો. મારે તો સંભાવે ચાલવું પડે, લેકર કાલ ઉઠીને રંગોળા ફોન આવશે કે દીદી તમે જ્ઞાન તેદું ના તમારા કાકીએ રસોઈ નથી બનાવી, મારે અહીંયા આવવું પડશે. તો સ્ત્રીની સ્થિતિ તમે વિચારો, લગ્ન કરીને સાસરે જાય એટલે પતિ કેમ રહેવાનું. પાછું એમ થાય કે કાંઈ વાંધો નહીં, કાલ સવારે આધેડ થઈ જઈશ ને પછી કોઈ કાંઈ નહીં કે હવે તો ઘરડા માજી છે, ભલે ને બાર ઓટલે બેઠા ક્યાંક જવું હોય તો જાય, એકાદો આંટો મારે એને સારું લાગે. ત્યાં દીકરા મોટા થઈ જાય, દીકરા એમ કે બા આટલી ઉંમર થઈ, કાને સંભળાતું નથી, આંખે દેખાતું નથી, તમે બાર ઓટલે જઈને બેહો છો, આ ગાયો બાયો બાજશે ને વગાડી દેશે, કોણ તમારી સેવા કરશે, ઘરે રહેતા હો. એટલે રામચરિત માનસે કહ્યું, કત વિધિ સરજી નારી જગમાહી, આજે આ લોકો વધારે પડતા આનંદમાં છે. પરાધીન સપને હું સુખ નાહી, પરાધીન સપને હું સુખ નાહી. કોઈ પણ સ્થિતિમાં હોય સ્ત્રી પરાધીન છે, કોઈને પૂછ્યા વગર એ નિર્ણય ન કરી શકે. બેનપણીઓ થઈને ગોઠવે ચાલો આપણે બધી દીકરીઓ થઈને ગામનું તળાવ છે ને ત્યાં બધા નાસ્તા પાણી લઈને જઈએ ને એક સાથે બેસશું, વાતું કરશું, નાસ્તો કરશું ને આવતા રહીશું. ઘરે આવીને પૂછે પપ્પા હું જાઉં, ભાઈ હું જાઉં, મમ્મી હું જાઉં. ના રે ના, એમ ક્યાંય એકલું રેઢું નથી જાવું, તાર જાવું હોય ને તો તાર પપ્પા હમણાં ગાડી લઈને લઈ જશે. પછી છોકરાને એટલા બધા હાચવીને મોટા કરે ને પછી ઓલાને સમાજની મૂળ સમજણ ન આવે. થોડાક રેઢા મૂકજો, પણ સાવ રેઢા ન મૂકતા. સમાજનું ભાન થાય ને એટલા છોકરાને આગા મૂકવા. તમે તરતા શીખવાડો બાળકોને તો એની સાથે સાથે હાથ પકડીને તરો છો,
કે એને છૂટું મૂકો છો, એટલે તું તારી જાતે તર ડૂબવા આવીશ ને તો હું તને પકડી લઈશ, એટલે થોડીક વાર મૂકી દે પાછા પકડી લે, મૂકી દે પકડી લે, એમ શીખવાડ. બાળકોને સાયકલ શીખવાડે શું કરો, પાછળથી થોડીક વાર પકડી રાખો ને એમ કહો મેં પકડ્યું છે ને મૂકી દીધું હોય, અને છોકરો એની જાતે ચલાવવા લાગે, એમ સાયકલ શીખવાડી. એટલે તમે જ્યાં સુધી પકડી લેશો ને ત્યાં સુધી છોકરા ચાલતા, ઉડતા, દોડતા, તરતા કશું નથી શીખવાડે. એને થોડાક મુક્ત કરો, એને થોડાક ખુલ્લા રમવા દો. અને અત્યારની મોટા સિટીઓની મમ્મી, જય શ્રી કૃષ્ણ, ફ્લેટ વાળા મમ્મીઓ, ટેનામેન્ટ વાળા મમ્મીઓ બંગલાની બહાર જ નથી જવા દેતા. ટીવી જો, મોબાઈલ જો, લેશન કર, ભાગ ખાન સુઈ જા, બસ આનાથી બહાર કાંઈ નહીં. અને પછી છોકરા ઓલા રિમોટ કંટ્રોલ વાળા થાય. બેટા જમવાનો ટાઈમ થયો તો આમ આવીને બેસીને જે થાળીમાં જેટલું જેવું જે પીરસ્યું ખાઈને હાલતા. બેટા સુવાનો ટાઈમ થયો, લાઈટ બંધ કરીને સુઈ જાય. એને પોતાના મેળે ન ખબર પડે કે મમ્મી મને ભૂખ નથી, હું કલાક રહીને મારી જાતે ખાઈ લઈશ, પણ અત્યારે નથી ખાવું, એવું એને નથી ખબર પડતી. અથવા તો આજે વહેલી ઊંઘ આવી તો મમ્મી નથી પણ મને ઊંઘ આવે છે મારે સુઈ જવું. બટન વાળા છોકરા ડિજિટલ કે એટલું જ કરે, પોતાની કોઠા સૂઝ મૂળ નહીં, જરાય નહીં. તમે જોજો ગામડામાં છૂટી શેરીઓમાં રખડીને મોટું થયેલું છોકરું અને સિટીમાં બંગલામાં હાંગડામ ને ઠામ વચ્ચે મોટું થયેલું, બેને કમ્પેર કરજો, સાથે રાખજો. એ સિટી વાળા છોકરાને તમને એમ થશે કે ગામડા વાળાને ભેગો મૂકી જાવ, જો આના જેવો થઈ જાય તો, આનું એઠું પાણી પીવડાવી દઉં, આવો થઈ જાય તો. પછી મા બાપ એમ કે આને 2-3 ભમરા ખવડાવી દો ને થોડોક તરવરાટ આવે. પણ ભૂલ આપણી છે, એને છૂટું મૂકો. એમ છોકરીઓને પણ ભણવા દો, એને પણ જોબ કરવી છે, કંઈક આગળ વધવું છે, કંઈક નામ બનાવવું છે તો બનાવવા દો, સાવ બાંધી ન રાખો. મારા જ પપ્પાએ હું દીકરી છું ને બહાર ન જવાય એમ કર્યું હોત તો હું અત્યારે અહીંયા હોત. આ અમારા ભાઈજી છે, આટલી ઉંમરમાં દેશ વિદેશ ફરી આવ્યા, કારણ કે પિતાએ એમ કીધું કે બેટા મારા પિતાની 24 કલાકમાં 3 વાર ઉપદેશ હોય, સંસ્કાર હોય. ક્યારેક ખીજાઈને આકરા શબ્દોથી કે તમારે જે કરવું હોય ને છૂટ, હું ના નથી પાડતો, પણ અસંસ્કાર તરફ જરા પણ ન જતા. જે દિવસે મને સંભળાયું તમે વ્યસન તરફ વળ્યા છો, તમે અસંસ્કાર તરફ વળ્યા છો, તમારી જીભ કોબાળ થઈ છે, ભાંગી નાખીશ. દિવસમાં 3 વાર એમ કે 4 વાર એમ કે તમારે તમારા પુરુષાર્થ, તમારે આગળ વધવું છે, જે કરવું હોય એ કરો, છૂટ છે. કોઈ દિવસ એમ નથી કીધું તમે કથાકાર બનો. અમે કીધું કે કથાકાર બનવું છે કે હાલ સપોર્ટ કરો, એટલે ટેકો આપો, પણ સાવ ટેકો થઈને ન ઉભા રહ્યો. દીકરીઓને પણ ભણવા દો. અને દીકરીઓને પણ એક અનુરોધ કે તમને તમારા મા બાપ વિશ્વાસ કરીને બહાર ભણવા મૂકે છે, તમને કોલેજ કરવા દે છે, તમારે જે પણ ITI, MPhil જે કાંઈ પણ કરવું છે, માસ્ટર કરવું છે, બધું કરો, છૂટ છે. પણ તમારા માતા પિતાએ તમારા પર મૂકેલા વિશ્વાસને ન તોડતા, નહીતર તમારા કારણે આગળની પેઢીની છોકરીઓને ભણવા નહીં દે. એક છોકરી ખોટું પગલું ભરે ને આખા ગામની છોકરીઓને એનું પરિણામ ભોગવવું પડશે. અને સંસ્કારી દીકરી એને જ કહેવાય કે જે પોતાની માન મર્યાદા, પિતાના સંસ્કાર, પિતાની આબરૂને સાચવીને જીવન જીવે. બાકી આ છકલાઈ વાળી તો શૂરપંખા હતી. વર્ણન છે, મોટા મોટા નખ હતા ને આવા વસ્ત્રો હતા ને આવો શૃંગાર હતો, તમે ન સાંભળી શકો. અત્યારે ફેશન તરફ દોડતી મહિલાઓ આડા આવડા કોતરણી વાળા કપડા પહેરે છે, શરીર ઢકાય ન ઢકાય રામ જાણે. એ આપણી સંસ્કૃતિ નથી, આપણા સંસ્કાર નથી. એટલે તમને તમારા મા બાપ, અત્યારના બધા મા બાપ એટલા જાગૃત છે કે બાળકોને ભણાવવા જોઈએ, દીકરીઓને પગભર કરવી જોઈએ. સરકાર પણ સહાય કરે છે ને માતા પિતા પણ કરે છે, પણ એનો દુરુપયોગ ન કરતા. કારણ કે એક છોકરી જ્યારે ખોટું પગલું ભરે એટલે પછી બધા મા બાપ બીવે છે કે કાલ સવારે બીજી બગડશે, ત્રીજી બગડશે, ગામનું નામ વગોવાશે, પિતાની આબરૂ જશે, એના કરતા નથી ભણાવી, એને ક્યાં રડવું છે, એમ વિચારીને માતા પિતા દીકરીઓને ભણાવશે નહીં. અને તમારા કારણે બીજી દીકરીઓનું ભવિષ્ય બગડશે.
માટે તમારા મા બાપના વિશ્વાસને ભંગ ન કરતા. તો અહીંયા કત બીધી સરજી નારી જગમાહી પરાધીન સ્વપ્ને હું સુખ નાહી. કે સ્ત્રીને વિધાતાએ કેવી રચી કે આજીવન પરાધીન રહેવાનું, એને સ્વપ્ને પણ સુખ નહીં.